શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ વંદે જગદગુરુમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં ગણેશ ચતુર્થી, જે સંકટ ચતુર્થી છે, તેના વ્રત, વિધિ, મહિમા તથા વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. મંગળવારે 25 જૂને ચતુર્થી વ્રત છે. ચતુર્થી મંગળવારે આવતી હોવાથી તેને અંગારક ચતુર્થી પણ કહેવામાં આવે છે. આ તિથિ એ પરિવારમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માટે વ્રત રાખવામાં આવે છે. ચતુર્થી તિથિના સ્વામી ગણેશ છે. આ તિથિએ ભગવાન ગણેશે અવતાર લીધો હતો. એક મહિનામાં 2 ચતુર્થી આવે છે, એક કૃષ્ણ પક્ષમાં અને બીજી શુક્લ પક્ષમાં. આ બંને ચતુર્થી પર ભગવાન ગણેશના ભક્તો ઉપવાસ રાખે છે. આ વ્રતમાં ભક્તો દિવસભર ઉપવાસ કરે અને સાંજે ચંદ્રના દર્શન કરી ગણેશજીની પૂજા કરીને વ્રત પૂર્ણ કરે છે. ભગવાન ગણેશના 12 નામોના મંત્રોનો ઓછામાં ઓછા 108 વાર જાપ કરવો. ઓમ સુખાય નમઃ, ઓમ એકદંતાય નમઃ, ઓમ સુમુખાય નમઃ, ઓમ કપિલાય નમઃ, ઓમ ગજકર્ણાકાય નમઃ, ઓમ લંબોદરાય નમઃ, ઓમ વિકટાય નમઃ, ઓમ વિઘ્નાશાય નમઃ, ઓમ વિનાશાકાય નમઃ, ઓમ ધૂમ્રકેતવે નમઃ, ઓમ ગણાધ્યક્ષ નમઃ, ઓમ ગજકર્ણાય નમઃનો મંત્રનો જાપ કરો. નમસ્તે ગણેશાય સર્વ વિઘ્ન વિનાશને કાર્યરંભેષુ સર્વેષુ પૂજિતોય સુરેરપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્વિઘ્ને તથા સંગ્રામે સંકટે ચેવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. હે પાર્વતી પુત્ર, શુભ કાર્યના આરંભે તમારી હાજરી અનિવાર્ય છે. તો હે સુંઢાળા દેવ, હે વિશાળ ઉદરવાળા અને બુદ્ધિશાળી ગણપતિજી, જીવનના તમામ ક્ષેત્રે આવી પડનારા વિઘ્નોનો નાશ કરીને અમારું કલ્યાણ કરો. ગણેશ વ્રત સૌભાગ્યવતી બહેનો અથવા કુંવારિયાઓ કરી શકે છે. જરૂર પડે તો આ વ્રત પુરુષો પણ કરે છે. સોના, ચાંદી, પિત્તળ કે માટીની મૂર્તિ બનાવી પૂજન કરવું, અને જો મૂર્તિ ન હોય તો અગર 3 સોપારી લઈ તેની પૂજન કરવું અને તેની સ્થાપના કરવી, પછી તેનું પૂજન કરવું. ગણેશ યંત્રનું પણ પૂજન થઈ શકે છે. પવિત્ર જગ્યાએ એક પાટલા ઉપર નવું લાલ કપડું કે કોરો લાલ રૂમાલ પાથરી તેની ઉપર મૂર્તિ કે સોપારીઓ મૂકવી. પૂજા માટે વ્રત કરનારે નાહીને સ્વચ્છ વસ્ત્ર પહેરી ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મોં કરીને બેસવું. ગણેશજીનું ધ્યાન ધરી પંચોપચાર, દશોપચાર કે ષોડશોપચાર વિધિથી ગણેશજીની પૂજા કરવી. ગણેશજીની કંકુ, સિંદૂર અને હળદરથી પૂજા કરવી. લાલ રંગના ફૂલ ચડાવવા. નૈવેદ્યમાં ઘઉં, ગોળ, ઘીના લાડુ કરવા. જે હેતુ વ્રત ધારકે વ્રત કર્યું હોય તેનો અવશ્ય પાઠ કરવો, જેમ કે સંતાન પ્રાપ્તિ માટે, ગણેશ પ્રાપ્તિ માટે, લક્ષ્મી પ્રાપ્તિ માટે, સંકટ કે વિનાશાયક માટેના પાઠ કરો. ઉપરાંત ચાલીસા પાઠ અને બાવની પાઠ પણ કરી શકાય. વ્રત ધારકે પોતાના મનોરથની સિદ્ધિ માટે ગણેશજીને આજીજી કાલાવાલી કે વિનંતી કરીને પોતાની માંગણી દર્શાવી. જેઠ વદ, જે કૃષ્ણ પક્ષમાં ચોથ આવે છે, તે ગણેશ ચતુર્થી વ્રતની વ્રત કથા. વૈશાખ મહિનાની સંકટ ચતુર્થીની વાત પૂરી થતાં સનકાદિક મુનિઓ કહેવા લાગ્યા કે હે સૂતજી, હવે તમે જેઠ મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થી વિશે આપ મને વાત કહો. સૂતજી કહે, જેઠ મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થીને ગણાધ્યક્ષ ગણેશ ચતુર્થી કહે છે. ગણાધ્યક્ષ એટલે ગણોના અધ્યક્ષને સ્વામી ગણવામાં આવે છે. ગણેશજીને ભગવાન શિવે ગણોના સ્વામી તરીકે પ્રતિષ્ઠિત કર્યા હતા. હવે હું તમને જેઠ મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થીની કથા કહી સંભળાવું છું, તે તમે સાંભળો. દયાનંદ બ્રાહ્મણની કથા. સતયુગની આ વાત છે. પૃથુ નામનો રાજા પોતાનું રાજ્ય ધર્મ અનુસાર કરી રહ્યો હતો. તેના રાજ્યમાં દયાદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેને વેદ પારંગત 4 પુત્રો હતા. તેમના લગ્ન શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવ્યા હતા. આ બધા સુખ ચેનથી રહેતા હતા. એક દિવસ મોટા દીકરાની વહુએ પોતાની સાસુને કહ્યું
કે હે માતાજી, હું મારા પિયરમાં ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરતી હતી. હવે મારી ઈચ્છા છે કે હું તે વ્રત અહીં કરું. તમે અને પિતાજી તે માટે મને અનુમતિ આપો. આ સાંભળી સસરાએ કહ્યું, વહુ, તમે બધી વહુઓમાં મોટા છો, તમને કોઈ પ્રકારનો કષ્ટ નથી, તો પછી વ્રત કરવાની શી જરૂર છે? તમારો આ સમય વ્રત કરવાનો નથી. ખાઓ, પીવો અને મોજ કરો. થોડા સમય પછી મોટી વહુ ગર્ભવતી બની. 9 માસ પછી તેને એક સુંદર પુત્ર રત્નને જન્મ આપ્યો. તેણે ફરી પોતાની સાસુને સંકટ ગણેશ ચતુર્થીનું વ્રત કરવા અનુમતિ માંગી. સાસુએ ફરી તેને અનુમતિ આપી નહીં. આમ વારંવાર કહેવા છતાં વ્રત ન કરવાથી ગણેશજી કોપાયમાન થયા અને મોટી વહુના પુત્રને ગણેશજીએ અદૃશ્ય કરી દીધો. ઘણી શોધાશોધ પછી પણ બાળકનો પત્તો લાગ્યો નહીં. ઘરના બધા દુઃખમાં ગરકાવ થઈ ગયા. આ સમયે મોટી વહુએ પોતાના સાસુ સસરાને કહ્યું કે મેં તમને વારંવાર ગણેશ ચતુર્થીનું વ્રત કરવાનું અનુમતિ માગી હતી, પણ તમે બંનેએ એ વાત મેં લક્ષમાં ન લેતા ઇનકાર કરતા રહ્યા. આથી કરીને ગણેશજી કોપિત થઈને મારા પુત્રને ગાયબ કરી દીધો છે. હવે તમે મને સંકટ ચતુર્થીનું વ્રત કરવાની અનુમતિ આપો તો હું વ્રત કરું, જેથી મારો પુત્ર જે ગાયબ થયો છે તેને હું પાછો પ્રાપ્ત કરી શકું. દુઃખમાં ડૂબેલ સાસુ સસરાએ પોતાની પુત્રવધૂને ગણેશજીનું વ્રત કરવાની મંજૂરી આપી. આથી દર માસે વદમાં આવતી સંકટનાશન ગણેશ ચતુર્થીનું વ્રત મોટી વહુ કરવા લાગી. આ સમયગાળામાં એક વૃદ્ધ દુર્બળ બ્રાહ્મણ તેમને ત્યાં ભિક્ષાર્થે આવ્યો અને કહેવા લાગ્યો, હું ઘણા દિવસથી ભૂખ્યો છું. ભૂખના કારણે મારાથી ચાલી શકાતું નથી. મોટી વહુએ આ ભૂખ્યા બ્રાહ્મણને પ્રેમથી જમાડ્યો અને વસ્ત્રાદિનું દાન પણ કર્યું. આથી પ્રસન્ન થઈ બ્રાહ્મણે કહ્યું કે હે દીકરી, તારે જોઈએ તે તું મારી પાસે માગ. હું બ્રાહ્મણ વેશધારી ગણેશ છું. હું તારી પરીક્ષા કરવાના હેતુસર અહીં આવ્યો છું. બ્રાહ્મણની વાત સાંભળીને વહુ કહેવા લાગી કે હે વિઘ્નેશ્વર ગણેશજી, જો આપ મારા પર પ્રસન્ન થયા હો તો મને મારો ખોવાયેલો પુત્ર પાછો મળે તેમ કરો. પછી બ્રાહ્મણે કહ્યું કે હે પુત્રી, તું જેમ ઈચ્છે છે તેમ અવશ્ય થશે. આટલું કહીને બ્રાહ્મણ રૂપધારી ગણેશજી અદૃશ્ય થઈ ગયા. થોડા દિવસ પછી કોઈ વટે માર્ગુ દયાદેવનું ઘર પૂછતો આવ્યો. તેમની સાથે એક બાળક પણ હતો. વટે માર્ગુએ દયાદેવને આ બાળક વિશે પૂછવાની ઈચ્છા કરી. દયાદેવે પોતાના પૌત્રને ઓળખી ગયો અને છાતી સરસો સાપી દીધો. પોતે ગદગદ થઈ ગયો. તેણે ઘરના બધાને એકદમ ભેગા કરી પૌત્ર મળ્યાની જાણ કરી. ઘરના બધા આનંદિત થઈ સંકટનાશન ગણેશજીને નતમસ્તકે મનોમન પ્રણામ કર્યા. ત્યાર પછી ઘર કુટુંબની દરેક વ્યક્તિ દર માસે સંકટનાશન ગણેશ ચતુર્થીનું વ્રત કરવા લાગી. આ બાબતની જાણ આડોશ પાડોશમાં રહેતા તેઓ ગણેશ ચતુર્થીનું વ્રત કરવા લાગ્યા. બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજની જય. સંકટનાશન સ્તોત્ર પાઠ. પ્રણભ્ય શિરસા દેવમ ગૌરીપુત્ર વિનાયકમ ભક્તવાસમ સ્મરેણ નિત્યમાયુઃ કામાર્થે સિદ્ધયે. પ્રથમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણપિંગાક્ષમ ગજ્વક્રમ ચતુર્થકમ લંબોદરમ પંચમ ચ ષષ્ઠ વિકટમેવ ચ સપ્તમ વિઘ્નરાજેન્દ્ર ધ્રુમવર્ણ તથાષ્ટકમ નવમ ભાલચંદ્રમ ચ દશમ તુ વિનાયકમ એકાદશમ ગણપતિ દ્વાદશમ તુ ગજાનનમ દ્વાદશે શેતાની નમાની ત્રિસંધ્યમ ય પઠન નરઃ ન ચ વિઘ્નભ્ય તસ્ય સર્વસિદ્ધકરમ પરમ. વિદ્યાર્થી લભતે વિદ્યામ ધનાર્થી લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્રાન મોક્ષાર્થી લભતે ગતિમ. જપિત ગણપતિ સ્ત્રોત્તમ ષટ્ભીમાશો ફલમ લભતે સંવત્સરેણ સિદ્ધિ ચ લભતે નાત્રમ સંચયમ. અષ્ટાભ્યો ન બ્રાહ્મણેભ્યો શ્વઃ લિખિત્વા યઃ સમર્પયતે તસ્ય વિદ્યા ભવેત શર્મા ગણેશસ્ય પ્રસાદક. ઇતિ શ્રી નારદ પુરાણે સંકટનાશમ નામ ગણેશોત્તમ સમર્પણમ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.